ન સાંભળું તો તેમને શું થાય? હા, શું થાય બેટા? માતા પિતાની વાત ન સાંભળો તો શું થાય? તેને દુઃખ થાય, ચિંતા થાય, ખરાબ લાગે, દુઃખ થાય. હા, સાચી વાત. વેરી ગુડ. હું મારા માતા પિતાની વાત ન સાંભળું તો તેને દુઃખ થાય છે. હા, દુઃખ થાય. હું મારા માતા પિતાની વાત ન સાંભળું તો તેને દુઃખ થાય. હું મારા માતા પિતાની વાત ન સાંભળું તો કહેતા હશે કે શા માટે મારી સાથે વાત નથી કરતા. તેમને શું આપણી સાથે વાત કરવાનો સમય નહીં હશે? તે કોની સાથે વાત કરતી હશે? તે ઘણા એવા વિચારો કરતા હશે. આપણે માતા પિતાની વાત ન સાંભળીએ તો તેમને અંદરથી એમ થતું હશે કે શું મેં કાંઈ એને ખોટું કીધું દીધું હશે. જો હું મારા માતા પિતાની વાત ન સાંભળું તો તેને ખૂબ જ દુઃખ લાગે, દુઃખ પણ થાય અને એને એવું થાય કે મારા સંતાન છે છતાંય મારી વાત સાંભળતા નથી. અને પછી તે મનમાં એવું થાય કે આને શું થયું હશે, કેમ મારી સાથે નથી બોલતી. આથી આપણે એવું ના કરવું જોઈએ. આપણે આપણા માતા પિતાની બધી વાત સાંભળવી જોઈએ અને એની સાથે બોલવું જોઈએ. જો હું મારા માતા પિતાની વાત ન સાંભળું તો તેને ચિંતા થાય કે મારી દીકરી હોવા છતાં પણ મારી વાત કેમ નથી સાંભળતી. જો હું મારા માતા પિતાની વાત ન સાંભળું તો તેને ખૂબ દુઃખ થશે, ખરાબ લાગશે, તેમને ચિંતા થશે કે તેની મારી વાત સાંભળી નહીં. તેમને ગુસ્સો આવે કે તે મારી સાથે વાત નથી કરતી.